બધા બહેનોને મારા હાર્દિક નમસ્કાર। કિચન ગેલેરી 123 માધ્યમથી આપણે મળી રહ્યા છીએ। આજે આપણે બનાવવાના છીએ પનીર ડુંગળીનું શાક। આ શાકને ઘણા પનીર ગોટાળો પણ કહે છે અને ઘરમાં રહેલી વસ્તુથી તાત્કાલિક ધોરણે આ શાક બની જાય એટલું સુંદર અને મસ્ત આ શાક બને છે। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। એના માટે મેં લીધા છે ટમેટા, ડુંગળી અને પનીર, અને આ છે લસણની ખાંડેલી ચટણી ઘરમાં પડી હતી એટલે એ લઈ લીધી છે। હવે ટમેટા અને ડુંગળીને છે ને મેં આ ચોપરની અંદર એકદમ ચોપ કરી લીધા છે, જેથી કરીને એની ગ્રેવી નથી કરવાની, એના સાવ નાના નાના ઝીણા કટકા કરવાના છે, અને એટલા માટે આ ચોપરની અંદર સરસ એ કટ થઈ જાય, તમે જોઈ શકો છો। આને મેં ખમણી લીધું છે। હા, તમને એક વસ્તુ કહી દઉં કે આ પનીર મેં ઘરે બનાવેલું છે, અને તમારે પનીર કેમ ઘરે બનાવવું ને એની લિંક પણ હું તમને આજના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। તો બસ આ છે મસાલાની વાત કરીએ તો આ મસાલિયાના જ મસાલા છે, રૂટીન મસાલાથી જ આપણે એનો વઘાર કરવાનો છે। લીમડો છે, રાઈ મેથી, સૂકું મરચું, હિંગ, તેલ, અને આ તમે થાળીમાં જોઈ શકો છો કે ડુંગળી, ટમેટા, લસણ અને પનીર। તો આટલી જ વસ્તુથી આપણું આજના ટનાટન અને ટકાટક શાક બનવાનું છે। તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય એટલે એમાં વઘારના નાખવા માટેની વસ્તુ બધી મેં નાખી દીધી છે। પહેલાં નાખીશું આપણે ડુંગળીને આપણે સાતળી લેવાની છે, અને સેજ અમથી બ્રાઉન કલરની થાય પછી આપણે એમાં મસાલા નાખશું। મસાલા રૂટીન જ મસાલા છે, ચટણી, હળદર, નિમક। ફરીથી આપણે એને સાતળીએ એટલે તેલ થોડુંક ઉપર આવી જાય, અને ત્યાર પછી આપણે નાખીશું એમાં ઝીણા સમારેલા ટમેટાં। આ ટમેટાં નાખશું ને એટલે થોડીક વાર માટે લસણની ચટણી પહેલાં નાખી દઉં। હા, તમે અહીંયા ખાંડેલું લસણ પણ નાખી શકો, પણ મારી પાસે ચટણી તૈયાર હતી એટલે મેં એનો ઉપયોગ કરી લીધો છે। હવે નાખીએ છીએ ટમેટાં। ટમેટાં નાખશું એટલે થોડીક વાર એ પાણી છૂટશે, કારણ કે ટમેટાં એ રસાદાર હોય છે, પણ આપણે ચડવા દેવાનું છે, ત્યાં સુધી ચડવા દેવાનું છે કે જ્યાં સુધી આ ટમેટામાંથી તેલ છૂટું ન પડે અને પાણી એનું એબ્સોર્બ ન થઈ જાય। તો તમે જુઓ છો, આમ તો મેં સાધારણ તેલ નાખ્યું છે, બાકી આની અંદર હજી એક પાવડું વધારે તેલ સમાઈ શકે, પરંતુ અમે ઓછું તેલ ખાઈએ છીએ એટલે મેં ઓછું વાપર્યું છે। અને છેલ્લે નાખવાનું છે ટમેટા, ડુંગળી, લસણ બધું એકદમ સરસ ચડી જાય પછી છેલ્લે નાખવાનું છે ખમણેલું પનીર। આ પનીર મેં ઘરે બનાવ્યું છે ને, એટલે જો તમે ઘરે બનાવેલી કોઈ પણ વસ્તુ હોય ને, આઈસ્ક્રીમ હોય, પનીર હોય, એ થોડીક વાર પછી આમ સેજ ઓગળવા લાગે, ઢીલું થવા લાગે। બજારનું લીધેલું હોય તો એ ઘડીકમાં ઓગળતું નથી, એટલે સાવ મેં છેલ્લે નાખ્યું છે। અને આના તમે પીસ કરીને પણ નાખી શકો, અને આવી રીતે ખમણીને પણ પનીર નાખી શકો। પનીર નાખ્યા પછી થોડીક વાર માટે આપણે ફરીથી એને ચડવા દેવાનું છે। તેલ થોડું ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। બેનો, આ શાક બનાવવામાં કાંઈ નવું નથી, પરંતુ તમારે તાત્કાલિક ધોરણે કોઈ મહેમાન આવ્યા હોય અને શું બનાવું, ભાખરી શાક જેવું સાદું મેનુ આપણે ન દેવું હોય, ત્યારે આપણે પરોઠા સાથે તાત્કાલિક ધોરણે આ શાક બનાવી શકીએ, કારણ કે ડુંગળી અને ટમેટા તો બધાના ઘરમાં હોય જ। અને જો આયોજનથી બનાવ્યું હોય તો પનીર ઘરે જ બનાવવાનો આગ્રહ રાખો, અને જો અચાનક જ બનાવવાનું હોય તો બજારથી તમે પનીર લઈ શકો છો। એટલે પરોઠાની સાથે આ શાક છે ખૂબ જ સરસ લાગે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા વિડીયો આપણે બનાવતા રહીશું, મળતા રહીશું। મળીએ ત્યારે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર।